નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારે છે। મિત્રો, આપણે અગાઉ પ્રકરણ 18ની ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ 19ની ચર્ચા કરીશું। પ્રકરણ 19 છે ગુનાહિત ધમકી, ત્રાસ, અપમાન, બદનક્ષી વગેરે। કલમ 351 થી આ પ્રકરણ ચાલુ થાય છે। તો જોઈએ ગુનાહિત ધમકી છે એ કોને કહેવાય છે, એની ડેફિનેશન છે, એની વ્યાખ્યા છે એ કલમ 351માં આપવામાં આવી છે। મિત્રો, જે કોઈ વ્યક્તિ કોઈપણ રીતે કોઈ બીજી વ્યક્તિને તેના શરીર, આબરૂ કે મિલકત અથવા જે વ્યક્તિ તે બીજી વ્યક્તિનું હિત ધરાવતી હોય તેના શરીર અથવા આબરૂને હાનિ પહોંચાડવાની એવા ઈરાદાથી ધમકી આપે કે જેથી વ્યક્તિને ભયભીત થાય અથવા એવી ધમકીનો અમલ થતો અટકાવવા માટે પોતે જે કરવા કાયદેસર બંધાયેલી ન હોય તે કામ કરે અથવા જે કરવાનો પોતાનો કાયદેસરનો હક હોય તે કામ ન કરે, તેણે વ્યક્તિને ગુનાહિત ધમકી આપી કહેવાય। કોઈ પણ વ્યક્તિ છે મિત્રો, એ બીજી કોઈ વ્યક્તિને તેના શરીર, આબરૂ અથવા મિલકતને નુકસાન પહોંચાડવા માટે થઈને એને કોઈ એવી બાબતની ફરજ પાડવામાં આવે કે તારે આ કામ કરવાનું છે અથવા તારે આ કામ નથી કરવાનું, અથવા તો એને કોઈ પણ કૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે જેનાથી એ સામેવાળી વ્યક્તિને કંઈ લાભ થતો હોય અથવા તો એ આ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય તો એને ગુનાહિત ધમકી કહેવામાં આવે છે। એનું સામાન્ય ઉદાહરણ આપું કે કોઈ એક બી નામની વ્યક્તિ છે એને એના મિત્રને હાથોચીના પૈસા આપ્યા છે 5 લાખ રૂપિયા, અને એ સી નામની વ્યક્તિને હાથોચીના પૈસા આપ્યા એમ કીધું હોય કે 5 દિવસ પછી પાછા આપી દઈશ, અને 6થે દિવસે એ વ્યક્તિ ઉઘરાણી કરે ત્યારે સી નામનો વ્યક્તિ એમ કે ભાઈ જો હવે પૈસા માગતો નહીં, નકર મારી નાખીશ। તો આ પ્રકારની જે વાત છે કે હકીકત છે એ ગુનાહિત ધમકી ગણાશે। મિત્રો, કોઈ મરહુમ વ્યક્તિમાં હિત ધરાવતી હોય તેવી વ્યક્તિઓને મરહુમ વ્યક્તિની આબરૂને હાનિ પહોંચાડવાની ધમકી આપી તે આ કલમમાં આવી જાય છે। હવે કોઈ વ્યક્તિ છે એ આ દુનિયામાં નથી, એ મૃત્યુ પામી છે, ગુજરી ગઈ છે, એની આબરૂને પણ જો ક્ષતિ પહોંચાડવા માટે થઈને જો કોઈ ધમકી આપવામાં આવે તો પણ એ આ પ્રકરણમાં આવરી લેવામાં આવ્યું છે, એવું આ સમજૂતી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે। એટલે જે વ્યક્તિ મૃત્યુ પામી છે એના વારસોને પણ જો એવી ધમકી આપવામાં આવે કે ભાઈ અમે આવું જાહેર કરશું જેથી કરીને એ મરહુમ વ્યક્તિ કે મૃત્યુ પામેલ વ્યક્તિ છે એની આબરૂને નુકસાન થાય તો પણ એ આ ગુનો આચર્યો છે, ધમકી આપી છે એવું કહેવાશે મિત્રો ગુનાહિત ધમકી। હવે એના દાખલાઓ આપવામાં આવ્યા છે, દાખલાઓ આપણે સમજીએ। અમુક દીવાની દાવો ચલાવે નહીં તે હેતુથી તેનું ઘર સળગાવી દેવાની એ તેને ધમકી આપે છે, એ ગુનાહિત ધમકી આપવાનો ગુનો કરે છે। એટલે બી નામની વ્યક્તિ છે એ કોઈ દાવો કરે છે કોર્ટમાં, અથવા તો એ દાવો આગળ ન ચલાવે, ભાઈ દાવો ચલાવીશ તો તારું ઘર બારી નાખશું અથવા તારા છોકરાને મારી નાખશું, ઉપાડી જશું, આવી કોઈ પણ ધમકી આપવામાં આવે તો એ ગુનાહિત ધમકી છે। મિત્રો, જે કોઈ વ્યક્તિ ગુનાહિત ધમકી આપે તેને 2 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડની જોગવાઈ છે। આમાં સાદી કેદ અને સખત કેદનો સમાવેશ થાય છે। મિત્રો, બેમાંથી કોઈ પણ હોઈ શકે જો આવી ધમકી આપવાનો ગુનો કરે તો। ત્યારબાદ જે કોઈ વ્યક્તિ ગુનાહિત ધમકી આપે અને તેવી ધમકી મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની હોય, આથી કોઈ મિલકતનો નાશ કરવાની હોય, અથવા મોતની અથવા આજીવન કેદની અથવા 7 વર્ષ મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની, અથવા કોઈ સ્ત્રી પર ચારિત્રહીનતાનું આળ મૂકવાની હોય તો તેને 7 વર્ષની મુદત સુધીની કોઈ પણ સજા કરવામાં આવશે અને દંડની પણ જોગવાઈ છે। હવે મિત્રો, માની લો ધમકી છે એ કોઈ સાદી ધમકી નથી પણ મારી નાખવાની ધમકી છે, અથવા તો જેને કહેવાય કે આજીવન કેદની સજાની જોગવાઈ હોય એ પ્રકારનો કોઈ ગુનો આચરવાની ધમકી હોય, અથવા 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય એવો કોઈ ગુનો આચરવાની જો ધમકી હોય, અથવા તો કોઈ સ્ત્રીનું ચરિત્ર છે એ ખરાબ ચરિત્ર દર્શાવવામાં આવશે એવું ખોટું આળ એની પર મૂકવામાં આવશે એવી કોઈ ધમકી આપવામાં આવે તો આવા કૃત્યમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, એ સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। જે વ્યક્તિ કોઈ નાનામાં પત્રથી ધમકી આપનારું નામઠામ છુપાવીને સાવચેતી રાખીને ગુનાહિત ધમકી આપે તેને પેટા કલમ 1 હેઠળ ગુના માટે ઠરાવેલી શિક્ષા ઉપરાંત 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે। એટલે નાનામાં પત્રથી માની લ્યો ધમકી આપવામાં આવે તો જે ઉપર સજા બતાવી છે પહેલાં આપણે જોઈ 3 વર્ષની, એના સિવાયની પણ વધુ 2 વર્ષની સજા કરવામાં આવશે જો નાનામાં પત્રથી ધમકી આપવામાં આવે નામઠામ છુપાવીને। પછી કલમ 352 સુલેહનો ભંગ કરવા, ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવા બાબત।
ઉશ્કેરાઈ જઈને કોઈ વ્યક્તિ જાહેર સુલે શાંતિનો ભંગ કરે અથવા કોઈ ગુનો કરી બેસે એવા ઈરાદાથી અથવા કોઈ વ્યક્તિ જાહેર સુલે શાંતિનો ભંગ કરશે અથવા કોઈ ગુનો કરી બેસે એવો સંભવ હોવાનું જાણવા છતાં જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક બીજો કોઈ વ્યક્તિનું કોઈ પણ રીતે અપમાન કરે, તેને એવા ઉશ્કેરણીનું કારણ આપે, તેને 2 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, આમાં સુલેહનો ભંગ થાય એ બાબતથી કોઈને ઉશ્કેરવામાં આવે અથવા કોઈનું અપમાન કરવામાં આવે, એની જાણતો હોય કે આ રીતનું અપમાન કરીશ તો એ વ્યક્તિ છે એ સુલેહનો ભંગ કરશે અથવા તો એ પ્રકારનો કોઈ ગુનો આચરશે. તો ઈરાદાપૂર્વક જ્યારે પ્રોવોકેશન કરવામાં આવ્યું હોય તો 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ત્યારબાદ છે કલમ 353, સાર્વજનિક બગાડ થાય તેવા કથનો. જે કોઈ વ્યક્તિ ભારતના ભૂમિદળ, નૌકાદળ અથવા હવાઈ દળના કોઈ અધિકારી, સૈનિક, નાવિક અથવા વિમાનની બંડ કરે અથવા એવી હેસિયતથી બીજી રીતે પોતાની ફરજની ઉપેક્ષા કરે કે ફરજ ન બજાવે એવા ઈરાદાથી અથવા લોકોના કોઈ જૂથમાં ભય અથવા ગભરાટ પેદા કરવાના અને એથી કોઈ વ્યક્તિના રાજ્ય વિરુદ્ધ અથવા કોમની શાંતિ વિરુદ્ધ કોઈ ગુનો કરી બેસે એવા ઈરાદાથી કોઈ વર્ગના અથવા કોમના લોકોને બીજા કોઈ વર્ગના અથવા કોમના વિરુદ્ધ કોઈ ગુનો કરવા માટે ઉશ્કેરવાના ઈરાદાથી અથવા જેથી એમ થવાનો સંભવ હોવાનું કોઈ કથન કરે, ઇલેક્ટ્રોનિક સાહિત્ય સ્વરૂપની ખોટી માહિતી, અફવા અથવા રિપોર્ટ પ્રસિદ્ધ કરે, તેને 3 વર્ષ સુધીની મુદતની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. એટલે 2 કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અથવા ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળ છે એના સૈનિકો છે એ પોતાની ફરજની ઉપેક્ષા કરે અથવા તો ફરજ બજાવે નહીં એ પ્રકારના કોઈ કથનો કરવામાં આવે, ખોટા રિપોર્ટ કે અફવાઓ ફેલાવવામાં આવે તો આવા કિસ્સામાં 3 વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા, જ્ઞાતિ અથવા કોમના કારણ અથવા બીજા ગમે તે કારણે જુદા જુદા ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથો વચ્ચે, જ્ઞાતિ અથવા કોમ વચ્ચે દુશ્મનાવટની, ધિક્કારની અથવા દ્વેષની લાગણીઓ ઉત્પન્ન કરવા અથવા તેને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી અથવા તે ઉત્પન્ન થવાનો અથવા પ્રોત્સાહન મેળવવાનો સંભવ હોય તેવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપ સહિત સાહિત્યની ખોટી માહિતી, અફવાઓ કે ચોંકાવનારા સમાચારોનું કથન કે રિપોર્ટ પ્રસિદ્ધ કરે કે ફેલાવે, એમાં પણ 3 વર્ષની સજાની જોગવાઈ છે. આમાં પણ 2 કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, કોઈની લાગણી દુભાય એવા પ્રકારના ખોટા કથનો કરવામાં આવે, ખોટા ભાષણો કરવામાં આવે અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી એવો પ્રચાર પ્રસાર કરવામાં આવે, એવા પેમ્પલેટો જેને કહેવાય પ્રસારિત કરવામાં આવે, વાયરલ કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડને પણ પાત્ર છે. જે કોઈ વ્યક્તિ ધર્મસ્થાનમાં અથવા ધાર્મિક પ્રાર્થના અથવા ધાર્મિક વિધિઓમાં રોકાયેલી મંડળી અંગે પેટા કલમ 2માં નિર્દેશ કરેલો ગુનો કરે તેને 5 વર્ષની મુદતની સજાની છે. હવે માની લો ઉપરોક્ત જે દર્શાવ્યો એ ગુનો કોઈ ધાર્મિક વિધિમાં જોડાયેલી એવી કોઈ મંડળી હોય, એવું કોઈ ગ્રુપ હોય, એના વિરુદ્ધ જો આચરવામાં આવે તો 5 વર્ષની સજા કરવામાં આવશે અને દંડની પણ જોગવાઈ છે. એમાં પછી એવું કોઈ કથન કરનાર, અફવા ફેલાવનાર અથવા રિપોર્ટ પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ એવું કથન, ખોટી માહિતી, અફવા અથવા રિપોર્ટ સાચો હોવાનું માનવાને વ્યાજબી કારણ હોય અને શુદ્ધ બુદ્ધિ ઉપરયુક્ત ઈરાદા વિના એવું કથન કરે તો ખોટી માહિતી, અફવા અથવા રિપોર્ટ પ્રસિદ્ધ કરે તો આ કલમના અર્થ મુજબ ગુનો બનતો નથી. હવે કોઈ માહિતી છે અથવા રિપોર્ટ છે પ્રસિદ્ધ કરવામાં આવ્યો, એ શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવ્યો હોય અને એવું માનવાને કારણ હોય કે આ સાચું જ છે એવું એ સાબિત કરી દે તો પછી આ કલમ હેઠળ ગુનો બનતો નથી. મિત્રો, ત્યારબાદ છે કલમ 354, કોઈ વ્યક્તિને તેની ઉંમર ઉપર ઈશ્વરની અવકૃપા ઉતરશે એવું માનવા પ્રેરીને તેની પાસે કરાવેલું કૃત્ય. હવે કોઈ વ્યક્તિને એવું બીવડાવવામાં આવે કે ભાઈ તું આ કામ નહીં કરે ને તો તારી માથે ઈશ્વર નારાજ થશે, તારી ઉપર અવકૃપા ઉતરશે, તારા કુટુંબ નાશ થઈ જશે, તારો નાશ થઈ જશે, આવી કોઈ પણ બાબત સમજાવવામાં આવે જેનાથી એ વ્યક્તિ ભયભીત થઈ જાય અને એની પાસેથી કોઈ કામ કરાવવામાં આવે તો આવા કિસ્સામાં જો સ્વેચ્છાપૂર્વક વ્યક્તિ પાસે જે કામ કરાવવા તે કાયદેસર બંધાયેલી ન હોય તે કામ કરાવે કે કરાવીને કોશિશ કરે અથવા જે કામ તે કરે તેવું ન કરે કોશિશ કરે તો 1 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની સજા થઈ શકે છે, સખત અથવા સાદી. હવે આમાં ઉદાહરણો આપવામાં આવ્યા છે. દાખલો સમજીએ, ડીના દરવાજે બેસી ધરણું કરવાથી પોતે તેના ઉપર ઈશ્વરની અવકૃપા ઉતારે છે એમ માનવાના ઈરાદાથી એ ત્યાં બેસી ધરણું કરે છે, એ આ કલમની વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે. એ ડીને ધમકી આપે છે કે જો તું અમુક કૃત્ય નહીં કરે તો હું તારા એક બાળકને એવી રીતે મારી નાખીશ કે જેથી તારા ઉપર ઈશ્વરની અવકૃપા ઉતરી મનાશે, એ આ કલમની વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કરે છે.
ત્યારબાદ છે કલમ 355 પીધેલી વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન